ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં સ્કેપના ડેલામાં ગત મોડી રાતે આઈસર લઈને આવેલા 3 અજાણ્યા લોકોએ દિવાલ કૂદીને ડેલામાં પ્રવેશ કરી તેમાંથી એક વ્યક્તિએ ચોકીદાર જયંતિભાઈ નાજાભાઈ પરમારને માર મારી હાથ દોરડાથી બાંધી દીધા જ્યારે બીજા 2 લોકોએ કનૈયાલાલ સોહનલાલ જાટને દોરડાથી બાંધી ગળા પર છરી મૂકી ડેલાની ચાવી લઈ બંનેના મોબાઈલની લૂંટ કરી ડેલો ખોલી તેમાં આઈસર ટ્રકને લાવી તેમાં આશરે 1 ટન જેટલો કોપરનો જથ્થો ભરી લૂંટ કરવાની કોશિશ કરી। આ દરમિયાન શાહરૂખ મહેબૂબભાઈ પઠાણ આવી જતા આઈસર ટ્રકને મૂકીને ડેલાની પાછળની દિવાલ કૂદીને 4 શખ્સો નાસી ગયા હતા તેવી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જયંતિભાઈ નાજાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે અમીનભાઈ મારફાણીએ જણાવ્યું હતું કે 1.5 થી 2 ટન કોપર આઈસર ટ્રકમાં ભરી લીધું હતું જે અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયાની કિંમત થવા જાય છે। રાત્રિના 2:30 વાગ્યાના સમયે ડ્યુટી પર આવ્યો, દરવાજો ખખડાવ્યો અને હોર્ન મારવા છતાં દરવાજો ખુલ્યો નહીં। આ દરમિયાન આવેલા શખ્સો પાછળથી નાસી ગયા હતા। આમ હરિયાણા પાર્સિંગનું આઈસર લઈને આવેલા બુકાની ધારી ઇસમોએ હરીની અણીએ 2 ચોકીદારને બંધક બનાવી ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટના ગત મોડી રાત્રિની છે। ચોરીના પ્રયાસની ઘટના સામે આવતા આજે રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, એસપી હર્ષદ પટેલ સહિત બનાવ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। જો કે આ ઘટનામાં તમામ ઇસમો ભાગી ચૂક્યા છે જેને પકડવા માટે એલસીબી ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જયંતિભાઈ, તમે ક્યાં કામ કરો છો? જલારામ રોલિંગ મિલમાં કામ કરું। શું બનાવ બન્યો હતો? રાતે ચોરી કરવા આવ્યા હતા 10 જણ। કેટલા જણા હતા એ? 10 જણ। શું હતા એમની પાસે હથિયાર? તો છરી તલવારું લેવું બધું હતું। તમને શું કર્યું હતું એ લોકોએ? દબોચી દીધો અને પછી શું કરવામાં આવ્યું? પછી મારી પર છરી મૂકી મને ચાલી ગયા। હા, મારો માણસ બધું લઈ ગયા। હા। અને એને અંદર શું લાવ્યા હતા એ લોકો? અંદર ફરસર લઈને આવ્યા। હા। અને ક્યારે આ બનાવની જાણ થઈ બધાને? 3 વાગે અમારા બાળવાવાળા આવે છે ને એની યારે જાણ એ લોકો આવ્યા ને એટલે ભાગી ગયા છે બહાર તો કાઢી। મારું નામ અમીન ઇકબાલ મારફાની। રાત્રે 3 વાગે આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને 5-6 જણા કરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે, પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5 થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે। એક માણસ ઘટના સ્થળે રાત્રે 2:30 વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંક લોચો ચાલી રહ્યો છે એટલે એણે દરવાજો ખટખટાવ્યો પણ માણસોએ જવાબ ન દીધો એટલે એણે ગાડીના હોર્ન માર્યા। એ દરમિયાન મેં લોકો 6 જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા। તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી, મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલે ગયા, ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો, એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો। આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા, એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી।